માર્ચ 2026માં ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસ જે ધ્યાન પર આવેલો હતો. એ બેંક હેકિંગ કેસમાં અત્યાર સુધી 7 ઇસમોની ધરપકડ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી. એ જ ગુનાની તપાસ આગળ ધપાવતા પીઆઈ વિહોલ દ્વારા અન્ય 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ છે અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરી. આ ત્રણેયનો ગુનામાં રોલ એ પ્રકારનો છે કે ભાવનગર બેંક હેક થઈ. એના મૂળમાં કારણ એ હતું કે જે કોર બેન્કિંગ સિસ્ટમનું સોફ્ટવેર હોય એમાં વલ્નરેબિલિટી હતી. એ આ હેકરોને ખ્યાલ હતો. એ વલ્નરેબિલિટીનો ઉપયોગ કરી હેકરોએ સર્વરમાં ઘૂસી અને સર્વરના ડેટાબેઝમાં ચેન્જ કરેલો, જેમાં 4 પ્રાઇમરી એકાઉન્ટ એ લોકોએ પસંદ કરેલા. એ ખાતા ધારકોના મોબાઈલ નંબરો બદલી પોતાના મોબાઈલ નંબરો નાખી દીધા અને ખાતામાં બેલેન્સ 1 કરોડથી 2 કરોડ દર્શાવી દીધું અને આ 4 ખાતાઓના માધ્યમથી 7 કરોડથી વધારેની રકમ અન્ય 135 ખાતાઓમાં આ લોકોએ ટ્રાન્સફર કરેલી અને જે મૂળ એકાઉન્ટો હતા એનાથી આ પૈસા વિથડ્રો કરી લેવામાં આવેલા હતા. આ જે 4 પ્રાઇમરી એકાઉન્ટથી શરૂઆતમાં વિક્ટિમ એકાઉન્ટો લાગતા હતા, પરંતુ એક એકાઉન્ટ શંકાસ્પદ જણાતા તે બાબતમાં ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ખાતું અનિલ અગ્રાવતે ખોલાવેલું. બેંકના કર્મચારીએ ખાતું ખોલવાની ના પાડી હતી, ડોક્યુમેન્ટમાં ઇસ્યુ હતો, તેમ છતાં એણે પોતાના અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરી આ ખાતું ખોલાવેલું. તાત્કાલિક બેંક પાસે કીટ માંગેલી અને બેંકની કીટ મળ્યા બાદ અનિલનું ખાતું હેન્ડલ કરનાર ભૂમિલ પટેલે એમાં ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કર્યું, યુઝરનેમ પાસવર્ડને બધું સેટ કર્યું અને વિકાસ ચૌધરી મારફતે આ ખાતું જયપુરના એક ઇસમને મોકલી આપેલું, જે હેકિંગ ગેંગ સાથે સીધો જોડાયેલો હતો. ખાતા ધારકે ખાતું ખોલવાનું 50,000 કમિશન લીધેલું, અન્ય બંને 50,000 લીધેલી કમિશન. આમ જે 4 ખાતાઓ બેંક હેકિંગમાં પ્રાઇમરી એકાઉન્ટ હતા એ પૈકીનું એક ખાતા ધારક જ આ હેકિંગની ઘટના સાથે સીધો સંકળાયેલું હોવાનું માલુમ પડતા તેમની ધરપકડ થઈ છે. પ્રાથમિક તબક્કે એ પણ લાગે છે કે બેંકના સર્વરનો એક્સેસ મેળવવા માટે યુઝરનેમ પાસવર્ડ કોઈપણ એકાઉન્ટ ધારકનો જોઈએ. એ ક્રેડેન્શિયલ માટે પણ આ ખાતું વપરાયું છે કે કેમ તે અંગે હાલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટેકનિકલ ટીમ કામ કરી રહી છે.